આજે જીમમાં નથી આવી ને તો જો ચહેરા ઉપર ચમક જુઓ. હું અત્યારે જીમમાંથી આવ્યો, હજી 10:15 10:30 જેવું થયું છે. અને આજે તો એ જીમમાં નહોતી આવી તો એકદમ નાહી ધોઈને ફ્રેશ થઈને રેડી થઈને બેસી ગઈ. ને પાછી હું શું કરું હવે? ચા કોફી મૂકી દે. એ કે ચા કોફી મૂકી દે. ભાઈ તો વેલકમ બેક ટુ ઓલ અવર ચેનલ. યસ, એ શરૂઆતમાં ભૂલાઈ ગયું. હા શું ચા કોફી મૂકી દે. એટલે એ જીમમાં નથી એવી આરામથી બેઠી છે. બધી જીમમાંથી એન્ટ્રી હજી અમે બેગ નથી કાઢ્યું તો કે ચા કોફી મૂકી દે. તારું કામ કર નાખ્યું. જો આ ગોળો ભરવાનો હોય, બોટલ ભરવાની, બધું મેં કર નાખ્યું. ચા કોફી માં તારા ખાલી ગેસ જ ચાલુ કરવાના. જો આખી પ્રિપેરેશન થઈ ગઈ. જો જોયો તો હાથ તો એને. એક મિનિટ આપણે જોઈ લે ગોળો ને બધી. હા એલા જો તો હા ગોળો તો ભરી દીધો જ તે. ગોળો ભરી નાખ્યો, પાણીની બોટલ ભરી નાખી. અને આમ જો છે ને બાકી આ બધા નાટકબાજ છે જ નંબરની. ચા અહીંયા તૈયાર રાખી દીધી, દૂધમાં પત્તી નાખીને કોફીનું દૂધ. મારે ખાલી ગેસ જ ચાલુ કરવાનો છે ને બાકી. અને રોટલી શેકવાની. રોટલી કોણ શેકશે? રોટલી નથી શેકી દે છે. રોટલી શેકશો? હું શું કામ શેકું? આ બધી કામ કર નાખ્યું ને. છે ને બાકી અમારા નાટકયું. તું તો મને એકદમ આમ ઢીંગલી જેવી તૈયાર થઈને બેસી ગઈ છે. હવે તું જીમમાં ના આવતી આવું તો ઢીંગલી જેવું તૈયાર થઈને બેસ જવાનું. હજી ગાંડા કાઢી લે. આજનું મારું 100 રૂપિયાનું પ્રોટીન બચ્યું. પીસ હું તો એ પ્રોટીન પાવડર પીસ. તું એ પ્રોટીન પીસ? જીમ નથી કર્યું તોય? હા. એમાં એવું છે તમારું બચ્ચું છે ને મજા નથી એટલે નથી એવું આજે આ કાલથી પાછું આવશું. કાલથી ફૂલ જીમ કરીશ. જોજે. કાલથી ફૂલ જીમ કરશે મારું ચીકુ. બુઢા હા મારા અંદર દવા પીધી હતી તે કાલે રાતે? એ દવા પૂરી થઈ ગઈ ઉધરસની? એક બાકી છે. એક નો બાકી હોય, પૂરી જ થઈ ગઈ હોય. બાકી એક ડોઝ બાકી છે? બાકી છે. ઓકે તો ચાલો હવે હું થોડોક ફ્રેશ થઈ જાઉં ત્યાં ગેસ ચાલુ કરી દઉં. બસ ચા ને કોફીનો કરું છું. રોટલી શેકી નાખું. ફટાફટ આ એન્ડોસ ને પ્રોટીન. આજ તો ગાઈઝ શૂટ વહેલું ચાલુ થઈ જશે કેમ કે એ તો તૈયાર થઈને બેઠી છે. મારે ફટાફટ નાવાનું જ છે એટલે પછી રીલના શૂટિંગ ચાલુ. દે ધબો ધબી. તો યસ સિવાને મલ્ટીગ્રેન રોટી શેકી નાખી છે. એને ચા ને કોફી ગરમ કરવા મૂકી દીધી છે. અને ગરમ કરવાને આખી જ મૂકી છે હવે. હા ભાઈ આખી જ મૂકી છે મતલબ કે ગરમ કરવા. આખી જ મૂકી છે. અને આ સિવાનીનું પ્રોટીન છો એમ ન હાલે તો આપણે મસ્તી કરતા હોય પણ પ્રોટીન તો પીવડાવવું પડે કે નહીં? જીમ નો કર્યો હોય તો પ્રોટીન તો પ્રોટીન તો આ ને એવું ન હોય કે જીમ ન કર્યો તો પ્રોટીન ન પીવાનું હોય. ડેઈલી પ્રોટીન તો જોઈએ ને. આપણે બીજું એવું તો કાંઈ પ્રોટીનવાળું શું ખાતા હોઈએ બાકી? કઠોળ ખાતા હોય થોડું ઘણું પણ એ બધું ભાઈ તમને એમ હોય કે કઠોળમાંથી પ્રોટીન મળી જાય એ કાઢી નાખજો ને. મતલબ કે ડેઈલી મિનિમમ કહું છું આ તો હું મિનિમમ કે તમારું વજન 70 કિલો હોય ને તો 70 ગ્રામ પ્રોટીન જોઈએ. તો આપણા વેજ ફૂડમાંથી મળવું અઘરું છે. કાં પનીર કાં ટોફુ એવું બધું ખાવું પડે કાં વે પ્રોટીન અને એની ઉપર કઠોળ લ્યો ત્યારે પૂરું થાય. બાકી ખાલી કઠોળથી ભેગું ન થાય. તો બસ હાલો હવે આ મલ્ટીગ્રેન રોટી ને આપણે પવાઈ લઈ આવ્યો છું. લ્યો શિવાની તમારું પ્રોટીન. આજે થોડુંક બનાવ્યું. થોડુંક નથી બનાવ્યું, પ્રોપર જ બનાવ્યું જેટલું હોય એટલું. શું કાં ખાવ તો છું પ્રોટીન તો એટલું જોઈએ જ આમાં. આજે તો જલ્દી રેડી થઈ ગયા છે કેમ કે શિવાની જીમમાં નથી એવી તો એ તો ફ્રેશ હતી. હું ફ્રેશ થઈ ગયો ને વાગ્યા છે હજી 12 વાગ્યાની આસપાસ. જનરલી અમે 1-1.5 વાગ્યા શૂટ શરૂ કરતા આવ્યા છે. 12 વાગ્યામાં કરી દઈશું. શિવાની રેડી. એ તો જો ઓહો કાચ વરસાદની રાહ જોશ ચીકુ. તો વરસાદ આવે તો મજા આવે. તો આજે શૂટ નથી કરવું છે ને તો હાલો. હવે તારી હેલ્થ તો સારી છે ને? વાહ પાવર આવી ગયો. આ તાલુ પાથા યપ. યસ ગાઈસ જો કાલે શિવાની પાસે ટાઈમ હતો ને તો એને મસ્ત છે ને પનીર સલાડ બાઉલ બનાવી દીધું હતું. તો પછી અમે બે ખાઈ લીધું હતું. એટલે પછી એ જ હોય કે ભાઈ બપોરે એવું કંઈક ને કંઈક ખાવું જોઈએ પણ પછી ટાઈમ કેટલો છે ને એના ઉપર છે. જેમ કે આજે અમે 12 વાગ્યાનું શૂટિંગ ચાલુ કરી દીધું 4 વાગ્યા. ઓલમોસ્ટ 4ની ઉપર જ થઈ ગયા છે. તો ઓલરેડી અમે શિવાનીની 4 રીલ શૂટ કરી નાખી અને હજી 2 રીલ શૂટ કરવાના છે. એટલે એક જ દિવસમાં 6 રીલ. તેમાં શિવાની તો શું પાછું ડબલ રોલ ને ટ્રિપલ રોલમાં હોય. તો એક જ રીલ માટે
એમાંય જો અલગ અલગ ટાઈમની રીલ બનાવી હોય ને કે ઓકે આ સવારનો ટાઈમ છે, સાંજનો ટાઈમ છે, કે આ સવારે ઉઠ્યાનો ટાઈમ છે, તો એને જે એ 2 રોલ કરતો એ સાસુ અને વહુનો, તો વહુ માટે 2 વાર કપડાં બદલવાના, સાસુ માટે 2 વાર કપડાં બદલવાના, તો એક જ રીલ માટે 4 કપડાં બદલવાના, 4 વાર કપડાં બદલવાના. તો આવી 4 રીલ કરીને એટલે એને ઓલમોસ્ટ કમસે કમ 12 થી 16 વાર છે ને કપડાં બદલા હોય. તો તમે આમ હિસાબ કરો ને તો ટાઈમ ક્યાં વયો જાય ને એ ખબર જ ન પડે. અને હજી 2 રીલ કરશો એટલે એ હજી કરતાં ઓલમોસ્ટ 6 સાડા 6 વાગી જશે. હવે જે સૌથી લાંબી ને અઘરી રીલ હતી ને એ છેલ્લા માટે રાખી હતી. જો શિવાની અહીંયા બેઠી છે, આ રીલ હવે જે 2 રીલ બાકી જ નહીં પત્તા જ આરામથી 2-3 કલાક એટલે 7 તો વાગી જ જશે કાશું. એટલે આમ તો 12 થી 7 કલાકનું સળંગ શૂટિંગ. એટલે આમાં તો જે કેમેરામાં હોય કે મોબાઈલમાં શૂટ કરતા હોય કા ઓસ્નોમાં શૂટ કરતા હોય તો એની બેટરી બધી વહી જાય, તો એ સતત ચાર્જમાં રાખવું પડે. એટલે આજે બપોરે જમવાનો ટાઈમ નથી મળ્યો એટલે આજે સીધું જમવાનું રાતે જ છે. અને આજ તો શિવાનીએ પાવભાજીનો પ્રોગ્રામ રાખેલો છે. પાવભાજીનો પ્રોગ્રામ રાખેલો છે ને, ગુવારનું શાક ખાવું દરરોજ. ગુવારનું શાક, પણ તું પાવભાજીમાં ગુવાર નાખી દેજો થોડોક. જો મને છે ને પાવભાજી ખાવાની ઈચ્છા છે, તને રોજ કંઈક એને ગુવારની સબ્જી અને રોટી ખાવાની ઈચ્છા છે. એટલે હવે આગળ જતા વિડીયોમાં જોશું કે ભાઈ એ તો ખબર જ છે બધા પાવભાજી ખાઈએ છીએ કે ગુવાર ખાઈએ છીએ. એ તો ખબર જ છે. કાલે એક નતા ખાતા આપણે, પુટલા જ ખાતા હતા. નહીં નહીં, એટલે આપણે ભાઈ જોઈએ એવું કાંઈ ફિક્સ નથી. એને મને તો બે હાલે. જો આપણે તો હમારા કે આમ તો જોલા લે કે નિકલ પડાંગે આમ હાલશે. એ તો પાછું ડ્રેસ તો પહેરી લે, આપણે રીલ શૂટ ચાલુ કરીએ. જો આ શિવાનીનો પગ એને હલાવવાની ટેવ છે તો અલગ છે, નિંદરમાં હલાવતી હોય જ. પણ જો આ દેખે છે અહીંયા શું જોઈતું જ જો એટલી બધી વાર, મતલબ કે સાસુ અને મોટી મમ્મીનો રોલ કર્યો હોય ને કે ચાંદલા એટલી બધી વાર કરે ને, અને ચાંદલા એટલી બધી જગ્યાએ ઘરમાં પડ્યા હોય ને કે ચાંદલો ક્યારેક મારા પગમાં ચોટેલો હોય, મારા કાનમાં ચોટેલો હોય, એના પગમાં ચોટેલો હોય, ગમે ત્યાં ચાંદલા એમ થાય. એ પાછું ચાંદલાનું શું ખબર છે, ચાંદલો કરે અને પછી જ્યાં જગ્યા મળે ને ત્યાં ચાંદલો મૂકી દે. બેડા ચાંદલો પગમાંથી નીકળો, આ લ્યો લ્યો. જો તને ચા દે તો ગંધારો થઈ ગયો. આ તો ગંધારો થઈ ગયો. તારે ચોટાડ્યો તારા જીન્સમાં કા અહીંયા છે, લઈ લેજો ને. તો શિવાનીએ પાછું બધું બ્લિંકિટ કરી દીધું. જો બ્લિંકિટની થેલી આવી ગઈ છે, કેમ કે એ માની ગઈ પાવભાજીમાં. એને પેલા ગુવારનું શાક ખાવું હતું પણ પછી માની ગઈ. તો પાવભાજી માટેનું બધું એને સબ્જી લે. કેમેરો આમ કર્યો તો સબ્જી તો મારા હાથમાં રહી ગઈ. અહીંયા છે રીંગણા, આ શું હાથમાં આવી ગઈ, ખાલી થેલી ને દૂધ. એટલે આમ જુઓ એને બધું મગાવી લીધું. ફ્લાવર ને રીંગણા ને વટાણા ને છાસ ને ઇવન પાવ ને એવા પાવ ખાયો? એવા પાવ આવ્યા. એટલે પાવ તો બરાબર જ આવ્યા. પિચકેલાનો આવ્યો? ના પિચકેલા પાવ કાંઈ નથી, પાવ બરાબર જ છે. એ લોકો આ જે કભીબીના પાવ છે ને સ્લાઇસ કરેલા છે, પિચકેલા નથી. જો સ્લાઈસ તો કરેલા છે. નહીં, સ્લાઇસ કરેલા પાવ છે. મને એમ લાગ્યું થોડું વધારે બધા પિચકેલા. ના પિચકેલા પાવ નથી. તો એવું હોય તો ટેસ્ટ કરી લો છે, ન ભાવે તો આપણે બીજા મગાવી લઈશું. એટલે આજે પાવભાજીનો પ્રોગ્રામ વચ્ચે થઈ ગયો. આમ તો હાલે નહીં, પાવ આવી જાય છે, એમાં મેંદો છે. પણ આજે આખા દિવસમાં ખાલી સવારે નાસ્તો જ કર્યો, વચ્ચે કે આચાર ખીચડી નથી ખાધું, કાંઈ નથી થયું. એટલે આજે તો 1 ડે મીલ એવું પ્રોગ્રામ થઈ ગયો. ત્યાં તો ખાઈશ ને પાવભાજી? તને ભાત પાવભાજી? હા, પાવભાજી તો ભાવે. તો વાંધો નહીં. હો પાછું કંઈક ફ્લિપકાર્ટનું પાર્સલ આવ્યું છે ને એમાંથી આ બોટલ નીકળી છે. આ બોટલ આ શિવાની આ શું મગાવ્યું શિવાની? પોટે નહીં પણ આ શેના માટે છે? દેખો કહું હે પાણી પીવા. અને લે આ રોજ કંઈક ને કંઈક તું તને ગમે ઈ મળે તો ગમે ઈ મગાવી લેસ. આ કયા નાટક આદરાત છે? પાણી પીવા માટેની બોટલ છે મારી. શિવાય ડોક્ટર પાસે લઈ જવી પડશે. આ તો સહનશક્તિની બહાર છે તો કંઈક ને કંઈક મગાવી લેસ, મનમાં આવે એવું. મનમાં એવું કઈ ને, સારી જ વસ્તુ છે લેજો. કંઈક પ્લાસ્ટિકની બોટલ મગાવી લીધી છે ને ખબર નહીં, પ્લાસ્ટિકની કાચની જે હોય મારે શું લેવા દેવા, કંઈ ખબર નહીં. પ્લાસ્ટિક ની છે પણ જો આમાં બધું રાખ્યું હોય ને આમાં, તો એ બોટલ એ પાણી છે ને એને ઓલું થઈ જાય, ન્યુટ્રિશન વાળું પાણી થઈ જાય એટલે. તું ચૂપ રે. આના કાંઈક ને કંઈક પેતરા રોજના ચાલુ જ હોય. લાગે જ ને, દેખાય જ ને. બિયર કરાવે ને આવી ગયો મસ્ત મસ્ત કરી ને શિવાની બિયર. હે સારી ગઈ. હા, તું શું કરે છે? શેનો લોટ? આપણે પાવભાજી જ ખાવાની છે ને? શાક રોટલી ખાવાની. હા એટલે વાંધો ને, તું થોડીક રોટલી. હા બરાબર છે. પાવભાજી બની રહી છે. શિવાની નથી બનાવી રહી,
શિવાની તો તું શું કરીશ? જો ભાજી તો મોનાબેન બનાવશે તો તું શું કરીશ? કઈ નહીં કરું. પાવ શેકીશ. ઈ તો જમશું ત્યારે શીખશું ને. હા તો પાપડ તો શેક, પાપડ ને પાવ તો શેકીશ ને, એ મારે શેકવાના છે. પાપડે મને લઈ શકી દેશે. તું પાઉં શેકજે ખાલી હે ને. ના ના હો, મને પાવ શેકતો ના આવડે, મને પાવ તળતા આવડે. તળવાનું હોય શેકવાનું. યસ ગાઈસ, તો બસ પાવભાજીની તૈયારીઓ ચાલી રહી છે. તો આજે રાતે પાવભાજી મજા આવશે. ગાઈસ અત્યારે છે ને હું એક બુક વાંચું છું, ઇન્ડિયાથી ભારત પ્રવાસ. મતલબ એક જગ્યાએથી ગિફ્ટમાં આવેલી બુક છે, પ્રશાંત પોળ દ્વારા લખવામાં આવેલી છે. એટલે મને ટાઇટલ ગમ્યું કે ઇન્ડિયાથી ભારત તરફનો પ્રવાસ. એટલે જોઈએ વાંચીશ પછી ખબર પડશે. એવું હશે તો હું તમને કંઈક ઇન્ફોર્મેશન આપતો જઈશ અને રિવ્યૂ બી આપતો જઈશ કે મને બુક કેવી લાગી. એટલે ગઈકાલથી વાંચવાનું ચાલુ કર્યું છે. તો શરૂઆતમાં તો જે કંઈ બી હતું એ થોડુંક ઇન્ટરેસ્ટિંગ હતું, થોડુંક પોલિટિકલ છે, રાજનીતિનું બધું છે, ઇતિહાસ છે જૂનો. હવે જેમ જેમ આપણે આગળ વાંચશું એટલે ખબર પડશે. બસ જો તો શિવાનીએ પાવ શેકી નાખ્યા છે, મસ્ત ચકાચક કાકડી સુધાર નાખી છે, પાપડ શેકી નાખ્યા છે અને વાહ 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 વાહ, શું ભાજી ની સુગંધ આવી રહી છે. મસ્ત. સારી લાગે ભાજી બનાવી. હા હા, મસ્ત ભાજી બની છે. બસ તો હવે પાવભાજી આપણે ડિનરમાં આજે ખાશું અને પછી ઓલી મેં બુક કીધું ને તમને, પાછી બુક આગળ વાંચવાનું ચાલુ રાખશું અને પછી સૂઈ જશું અને ટ્રાય કરવાની કે કાલે હજી વહેલા ઉઠીને વહેલા જીમમાં પહોંચી શકીએ. ઓકે ગાઈઝ, તો વ્લોગને લાઈક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે મળતા રહેશું પાછા નેક્સ્ટ વ્લોગમાં. બાય એવરીવન. શિવાની તો બાય નથી કીધું છે તો એ બાય બાય ગાય. બાય ગાઈઝ.